વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશમાં આજે આપણે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ વિશે અભ્યાસ કરીશું. Arun Krishnamurthy was just 17 years old when he founded NGO Environmentalist Foundation of India. કે અરુણ કૃષ્ણામૂર્તિ જ્યારે માત્ર 17 વર્ષની ઉંમરના હતા, જ્યારે તેઓ 17 વર્ષના હતા ત્યારે જ તેમને NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થાની સ્થાપના કરી હતી. ફાઉન્ડેડનો અર્થ થાય સ્થાપવું. એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFY કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અને આ ભારતની પર્યાવરણને લગતી સંસ્થા કે જેની સ્થાપના અરુણ કૃષ્ણામૂર્તિએ માત્ર 17 વર્ષની ઉંમરે કરી હતી. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatching in Chennai. Today, Arun and his team, volunteers, have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક એટલે શરૂઆતમાં કાચબાની ગતિએ. કાચબાની ગતિ એટલે શરૂઆતમાં આ સંસ્થા એમને ધીમી ગતિએ કામ શરૂ કર્યું, અને મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ કાચબાના ઈંડાને અને યંગ હેચિંગ એટલે કાચબાના બચ્ચાને બચાવવાની શરૂઆત કરનાર અરુણ અને તેની ટીમના સ્વયંસેવકોની ટુકડીએ. વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકો. અરુણ અને તેની ટીમના સ્વયંસેવકોની ટુકડીઓએ આજે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પાંડિચેરીમાં પાણીના વિવિધ દરિયા કિનારાઓને સાફ કર્યા છે. એટલે શરૂઆતમાં અરુણ અને તેની ટીમે ધીમી ગતિએ કાર્ય કર્યું. સૌપ્રથમ કાચબાના બચ્ચા અને ઈંડાને તેમને બચાવવાની શરૂઆત કરી, અને અરુણ અને તેની ટીમે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પાંડિચેરીમાં તેમને હેવ ક્લીન બીચીસ એટલે દરિયા કિનારાઓ, એન્ડ વરિયસ વોટર બોડીઝ અને જુદા જુદા વિવિધ જળાશયો. વોટર બોડીઝ એટલે જળાશયો કે તેમને દરિયા કિનારાઓ અને વિવિધ જળાશયોને અરુણ અને તેની ટીમે સાફ કર્યા છે. The team cleans lakes, beaches and zoos, plant trees, educate people through street plays and also make environment friendly paper bags. તો અરુણ અને તેની ટીમ એ લેક એટલે સરોવર, બીચીસ એટલે દરિયા કિનારા, પ્રાણી સંગ્રહાલયો,
અને છોડવાઓ વાવવાનું, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ એટલે લોકોને શિક્ષણ આપવાનું, થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે શેરી, પ્લેસ એટલે નાટકો, શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષણ આપવાનું કાર્ય, અને તે ઉપરાંત મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને તે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ કાગળની થેલીઓ બનાવે છે, કે પર્યાવરણ સુધારવા માટે કાગળની થેલીઓ બનાવે છે. એટલે અરુણ અને તેની ટીમ તળાવો, સમુદ્ર કિનારા, પ્રાણી સંગ્રહાલયો, છોડવાઓ એને સાફ કરે છે. શેરીઓમાં શેરી નાટકો દ્વારા અને પર્યાવરણને બચાવવા માટે તે કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7. અરુણની ટીમમાં વિદ્યાર્થીઓ છે કે જે જોઈન હિમ તે અરુણ સાથે જોડાયા વેન ધે વેર ઇન ક્લાસ 7, કે અરુણની ટીમમાં 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હતા કે જે એની સાથે ટીમમાં જોડાયા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને તે વિદ્યાર્થીઓએ કન્ટિન્યુ ટુ વર્ક અરુણ સાથે કામ ચાલુ રાખ્યું ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષ પછી પણ તેઓએ તેમની સાથે કામ ચાલુ રાખ્યું. એટલે 7મા ધોરણમાં તેઓ જોડાયા, અને 7મા ધોરણમાં જોડાયા પછી 5 વર્ષ પછી પણ તેમને અરુણની ટીમ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા પ્રશ્ન અને એને જે જવાબ આપ્યા એ અહીં આપણને આપ્યા છે, તે આપણે જોઈશું. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? કે બાળક તરીકે તમારો કયો અનુભવ હતો? વિચ એક્સપિરિયન્સ એઝ ચાઇલ્ડ, એઝ અ ચાઇલ્ડ એટલે બાળક તરીકે, વિચ એક્સપિરિયન્સ એટલે કયો અનુભવ, કે બાળક તરીકેના કયા અનુભવથી તમને પ્રેરણા મળી. ઇન્સ્પાયર એટલે પ્રેરણા મળવી, કે તમે પર્યાવરણ માટે લડવાની, તમને બાળક તરીકે કયા અનુભવથી પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી. A beautiful lake next to my house, which once had lot of birds, frogs and snakes, was heavily polluted. બ્યુટીફુલ લેક એક સુંદર સરોવર, નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે કે જે મારા ઘર પાસે આવેલું એક સુંદર સરોવર, કે જેમાં પુષ્કળ, લોટ ઓફ એટલે પુષ્કળ પક્ષીઓ, ફ્રોક્સ એટલે દેડકાઓ, સ્નેક્સ એટલે સાપ રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, તે સરોવર ખૂબ પ્રદૂષિત હતો. એટલે અરુણના ઘર પાસે જે સરોવર હતો તે સરોવરમાં પક્ષીઓ, દેડકા અને સાપ રહેતા હતા, અને તે સરોવર ખૂબ પ્રદૂષિત થયેલું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ
and turn a lovely place into an ugly neighborhood. સ્પ્રેડ એટલે ફેલાવો થવો, મોસ્કીટોઝ એટલે મચ્છર, મોસ્કીટોઝ એટલે મચ્છરોનો ઉપદ્રવ થવો, સ્પ્રેડ એટલે ફેલાવો થવો, અગલી એટલે કદરૂપું, નેબરહુડ એટલે આજુબાજુનો વિસ્તાર. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, તે પ્રદૂષિત સરોવર થયું હતું, તેના કારણે મચ્છરો પેદા થયા હતા અને એક સુંદર મજાનું એના પડોશનું સ્થળ ગંદુ બની ગયું હતું. અગલી નેબરહુડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. એટલે આ સુંદર સરોવર એ ગંદુ થઈ ગયું હતું અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ થયો હતો. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. આનાથી હું ખૂબ જ દુઃખી થયો અને હું તે બાબતે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ટુ ડુ સમથિંગ કંઈક, અબાઉટ ઇટ કે આ સરોવર બાબતે હું કંઈક કરવા ઈચ્છતો હતો. I got together with a couple of my friends and cleaned the pond next to my house. હું મારા બે મિત્રો સાથે અમે ભેગા થયા અને ક્લીન ધ પોન્ડ આ સરોવરને સાફ કર્યું. નેક્સ્ટ ટુ માય હાઉસ મારા ઘર પાસેના સરોવરને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ કે છે મારી પહેલી પ્રવૃત્તિ હતી. એટલે અરુણ અને તેના એક બે મિત્રોને મળીને તેના ઘર પાસેના આ તળાવને તેમને સાફ કર્યું અને અરુણે સૌપ્રથમ આ પર્યાવરણનું કાર્ય કર્યું. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ ધ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો હતો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કે તમને અભ્યાસનો સમય અને આ પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતતા ઊભી થઈ હતી? તેનો જવાબ આપે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. સપોર્ટ એટલે ટેકો આપવો, હેલ્પ કરવી, મદદ કરવી. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ કે મને મારા માતા પિતા એ સપોર્ટ કરનાર, ટેકો આપનાર હતા. હુ અન્ડરસ્ટુડ ધેટ કે જે સમજતા હતા માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ કે મને પર્યાવરણમાં રસ હતો તે મારા માતા પિતા સમજતા હતા. એટલે મારા માતા પિતા પર્યાવરણ તરફના મારા રસને સમજતા હતા, આથી તે સહકાર આપતા હતા. They have never stopped me from doing what I want. They have never stopped me. તેઓએ મને કદી અટકાવ્યો નથી. From doing what I want. What I want. જે હું કામ કરવા ઈચ્છતો હોઉં તો તે કરવા માટે મારા માતા પિતાએ મને કદી રોક્યો નથી, કદી મને અટકાવ્યો નથી. On my part, I also made sure that I did not fail my parents in any way. અને મારા પક્ષે મેં પણ નક્કી કર્યું હતું કે ઓન માય પાર્ટ એટલે મારા તરફથી, મારા પક્ષે. આઈ ઓલ્સો મેડ શ્યોર, મેં પણ માતા પિતાને ખાતરી આપી હતી, મેં પણ નક્કી કર્યું હતું કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે મારા માતા પિતાને નિષ્ફળ નહીં થવા દઉં.
I always informed them about everything that I did and took their advice before jumping into action. I always inform them. અરુણ કહે છે હું મારા માતા પિતાને હંમેશા ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, કે હું હંમેશા મારા માતા પિતાને માહિતી આપતો. કઈ માહિતી? અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, કે હું જે કંઈ કાર્ય કરતો તે મારા માતા પિતાને તેની જાણ કરતો, તેમને માહિતી આપતો. અને કંઈ પણ કાર્ય કરવાનું શરૂ કરું તે પહેલાં ટૂંક ધેર એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ, હું મારા માતા પિતાની સલાહ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એની એક્શન, કે કોઈ પણ કાર્યમાં જમ્પિંગ ઇન્ટુ એની એક્શન, એક્શન એટલે કાર્ય, કોઈ પણ કાર્ય કરવાનું શરૂઆત કરું તે પહેલાં હું મારા માતા પિતાને તેની માહિતી આપતો અને તેમની પરવાનગી લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ. આઈ હેવ ટીચર્સ, મારે શિક્ષકો હતા કે જેમને મને શીખવ્યું હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કે પ્રવૃત્તિ કઈ રીતે કરવી, કે આ પર્યાવરણને લગતું કાર્ય કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન મારા શિક્ષકો મને આપતા હતા. They also taught me humanity. Humanity એટલે માનવતા, હ્યુમિલિટી, કે તેઓએ, મારા શિક્ષકોએ મને માનવતા પણ શીખવી. સો ધેટ, જેથી I did not become snobbish or arrogant and start thinking I was superstar because I was doing all this environmental work. તેઓ મને હ્યુમિલિટી એટલે નમ્રતા, માનવતા, મારા શિક્ષકોએ મને માનવતા શીખવી જેથી હું અભિમાની કે દંભી ન બનું. સ્નોબિશ એટલે અભિમાની, એરોગન્ટ એટલે દંભી. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, મેં એવું વિચારવાનું શરૂ કર્યું આઈ વોઝ અ સુપરસ્ટાર. હવે અરુણે એવું વિચારવાનું શરૂ કર્યું કે હું એક સુપરસ્ટાર હતો, કારણ કે બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટલ વર્ક, કારણ કે હું બધા પર્યાવરણના કાર્ય કરી રહ્યો હતો. They taught me to be simple and keep learning all time. તેઓએ મને સાદગી જાળવવાનું અને ટુ બી સિમ્પલ એટલે સાદગી, સાદાઈ, કે સરળ બનવું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હર હંમેશા શીખતા રહેવાનું શીખ્યું. કીપ પછી હંમેશા વર્તમાન કુદંત આવે આઈએનજી, કીપ પછી વી ફોર વર્તમાન કુદંત આવે, આઈએનજી વાળું રૂપ આવે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એટલે અરુણ કહે છે કે હું કોઈ કાર્યકર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કામ કરીને હું ઘણું શીખ્યો છું. આઈ હેવ લર્ન્ટ એટલે હું શીખ્યો છું, સો મચ ઘણું, બાય ડુઈંગ ધીસ વર્ક, કે આવું કામ કરીને, પર્યાવરણનું કામ કરીને હું ઘણું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, કે તમારી શાળા અને કોલેજે તમારા રસમાં કઈ રીતે મદદરૂપ થયા.
કે સ્કૂલ અને કોલેજ તમને આ રસમાં કેવી રીતે સ્કૂલ અને કોલેજે મદદરૂપ થયા? Both my school and college had plenty of green cover and both were home to several other life forms. બંને મારી સ્કૂલ અને કોલેજ બંનેમાં had plenty of green cover. Plenty of એટલે પુષ્કળ, green cover એટલે લીલી હરિયાળી, લીલા ઝાડ પાન. And both were home ઘર to several other life form. several એટલે અનેક, ઘણા, લાઈફ ફોર્મ્સ એટલે બીજા બધા જીવો. કે શાળા અને કોલેજ બંનેમાં હરિયાળી હતી, પુષ્કળ હરિયાળી હતી, અને બંનેમાં બીજા અનેક જીવ, અધર લાઈફ ફોર્મ્સ એટલે બીજા અનેક જીવ એટલે પશુ, પક્ષી, જીવજંતુઓ, બધા જીવો અહીં સ્કૂલ અને કોલેજમાં હતા. એટલે સ્કૂલમાં ઘણી હરિયાળી હતી સ્કૂલ અને કોલેજમાં, અને ત્યાં ઘણા બીજા જીવોનું આ સ્કૂલ અને કોલેજ બીજા જીવો માટે ઘર હતું કે જે પશુઓ, પક્ષીઓ અને જીવજંતુઓ પણ સ્કૂલની લીલી હરિયાળીમાં રહેતા હતા. This made me understand their importance. આને કારણે મને તેઓનું મહત્ત્વ સમજાવ્યું. ઇમ્પોર્ટન્સ એટલે મહત્ત્વ. હાઉ બ્યુટીફુલ they are and why we need to protect them. How beautiful they are કે તે જીવજંતુ કેટલા સુંદર છે, અને why we need to protect them. To protect એટલે રક્ષણ કરવું, need એટલે જરૂર. શા માટે આપણે તે જીવજંતુ, પશુ, પક્ષી, પ્રાણીઓની રક્ષા કરવાની શા માટે આપણે જરૂર છે એ બાબતનું અરુણને સમજાય, અને તેમનું તે જીવજંતુ કેટલા સુંદર હતા એ બાબત પણ તેને સમજાય. These animals are on their own. ઓન એટલે પોતે, જાતે. ફાઇન્ડ their own food એટલે પોતાનો ખોરાક. and are always active, on the move and never lazy. These animals આ પ્રાણીઓ are on their own તેઓ પોતાની જાતે. ફાઇન્ડ their own food પોતાની જાતે પોતાનો ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓલવેઝ એક્ટિવ એટલે હંમેશા તેઓ ચપળ, એક્ટિવ રહે છે, પ્રવૃત્તમાં રહે છે. ઓન ધ મૂવ તેઓ સતત ચાલતા રહે છે. નેવર લેઝી અને તેઓ કદી આળસુ હોતા નથી. એટલે આ બધા જીવજંતુઓ છે, બધા પ્રાણીઓએ પોતાની રીતે પોતાનો જીવન જીવતા હતા, તેમનો ખોરાક મેળવતા હતા અને પોતાની પ્રવૃત્તિઓ કરતા હતા. તે કદી આળસ નહોતા કરતા. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ આપણા બધા માટે હકારાત્મક છે. પોઝિટિવ એટલે હકારાત્મક. આ બધું કેટલું હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. વી હેવ અ લોટ આપણે તેમના જીવનમાંથી ઘણું શીખવાનું છે. ડીડ યુ ફીલ એની હેજિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ venturing into this full time? What were the opinions you waited before you arrived at your decision? કે તમને સારી કમાણી કરતી નોકરી અથવા ધંધો છોડીને પૂર્ણ સમય માટે એક આ સાહસિક પ્રવૃત્તિમાં જોડાયા તો એ માટે તમને કઈ ખચકાટ, કઈ મૂંઝવણ અનુભવી હતી? તમે તમારા નિર્ણય ઉપર આવ્યા તે પહેલાં તમારી સામે બીજા કયા વિકલ્પો વિચાર્યા હતા?
વોટ વેર ઓપિનિયન, બીજા કયા મંતવ્યો, યુ વેઇટેડ બિફોર યુ એરાઇવડ એટ, કે તમે આ નિર્ણય પર આવ્યા કે તે પહેલાં તમે બીજા કયા વિચાર, ઓપિનિયન, મંતવ્ય વિશે તમે વિચાર કર્યો હતો. એટલે મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ એક ખૂબ સારી ઉચ્ચ પગાર મેળવતી નોકરી કરનાર વ્યક્તિ હતા. એટલે કે તમે આ નોકરી છોડી દીધી, સારા પગારવાળી નોકરી છોડી, એ વખતે તમને કંઈ પણ જાતનો ખચકાટ, મૂંઝવણ અનુભવી હતી, અને તમે આ નિર્ણય પર આવ્યા તે પહેલાં તમારી સાથે બીજા કયા વિકલ્પો તમે વિચાર્યા હતા? It is always good to decide in favor of what you really love to do. તે જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, તે હંમેશા સારું છે, ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ, ફેવર એટલે ના પક્ષ કરવો, ની તરફેણમાં નક્કી કરવું, ડિસાઇડ એટલે નક્કી કરવું, વોટ યુ રિયલી લવ ટુ ડુ, કે ખરેખર તમે જેને ચાહતા હો અને તેની તરફેણમાં જ તમારે વિચાર કરવો, એ હંમેશા સારું છે. એટલે આપણે જે કંઈ બનવા માગતા હોય અને બનવા માગતા હોય તો એ બાજુ જ જે બનવા માગીએ એ તરફ આપણે વિચાર કરીએ, એ જ સારી બાબત છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. એટલે મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિએ ક્વિટ એટલે છોડી દેવું, અને તેમને ગૂગલની નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ આજે હું ત્યાંના મારા મિત્રોના સંપર્કમાં છું. કીપ ઇન ટચના સંપર્કમાં આવો. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. તેથી મારી ગૂગલની જે નોકરી હતી એની ફરજનો અંત આવ્યો, પણ લાગણીઓના બંધનોનો નહીં. એટલે મિત્રો સાથે જે સંબંધો હતા, ઇમોશનલ બોન્ડ, લાગણીભર્યા બંધનો, એમાં અંત આવ્યો નથી, પણ મેં મારી ગૂગલની જે કાર્ય હતું એ છોડી દીધું છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું સમજું છું કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ. ડેરિંગ એટલે હિંમત, ઇનફ એટલે પૂરતું. કે હું સમજું છું કે 2010માં તે સમયે મારી નોકરી છોડવી જ હતી. જો મેં તે સમયે નોકરી ન છોડી હોત તો હું ભવિષ્યમાં આવું સાહસ કદી ન કરી શક્યો હોત. એટલે કે 2010માં મેં નોકરી છોડી, અને તે સમયે જે મેં નોકરી છોડી દીધી, જો મેં તે વખતે આવું સાહસ ન કર્યું હોત તો હું ભવિષ્યમાં આવું સાહસ કદી પણ કરી શકત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I could not sit back. હવે હું કે બેસી રહી ન શકું, એન્ડ એન્જોય લાઈફ, જિંદગીનો આનંદ માણી ન શકું, when environmental damage was happening on such a large scale. such a large scale એટલે આટલા મોટા પ્રમાણમાં, કે પર્યાવરણને આટલું બધું મોટા પ્રમાણમાં જ્યારે નુકસાન થઈ રહ્યું છે, ડેમેજ એટલે નુકસાન થઈ રહ્યું છે, તો હવે હું શાંતિથી બેસી અને જિંદગીનો આનંદ માણી ન શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો, અને કંઈક એ કરવા માટે નીડેડ માય ફૂલ એટેન્શન, એ માટે મારે તેમાં પુષ્કળ ધ્યાન આપવાની જરૂર હતી. નીડ એટલે જરૂર હતી, નીડનું ભૂતકાળ નીડેડ. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં મારી ગૂગલની નોકરી લેફ્ટ એટલે છોડી દીધી. EFI એન્વાયરમેન્ટલ
ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થા માટે એને પોતાની નોકરી છોડી દીધી. ઓકે ફ્રેન્ડ, આજે આપણે અહીં પાર્ટ 1માં આટલે સુધી અટકીએ છીએ. આગળ પાઠ આપણે પાર્ટ 2માં જોઈશું. ઓકે, થેન્ક યુ.